નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું પ્રદીપ સવાણી આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બેરોજગારીના અર્થ વિશે કે બેરોજગારી કહેવાય કોને, કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ મળતું નથી તો તેને કહેવાય છે બેરોજગાર। તો એવી જ રીતે આપણે આ લેક્ચરની અંદર વાત કરવાની છે વિકસિત દેશોની બેરોજગારી અને વિકસતા દેશોની બેરોજગારી, કે વિકસિત દેશોની અંદર બેરોજગારી કેવા પ્રમાણની અંદર જોવા મળે છે અને વિકસતા દેશોની અંદર બેરોજગારી કેવા પ્રમાણમાં જોવા મળે। તો આપણે અહીંયા એ વિકસિત દેશની અને વિકસતા દેશોની જે બેકારી છે, જે બેરોજગારી છે, તેને આપણે તફાવતના રૂપે અહીંયા રજૂ કરવાની છે કે જેથી આપણને યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહે। તો ચાલો વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ। તો તફાવત એટલે કે સવાલ છે વિકસિત દેશની બેકારી એટલે કે બેરોજગારી અને વિકસતા દેશોની બેરોજગારીનો તફાવત જણાવો। આવી રીતે પ્રશ્ન આવી શકે, અથવા તો પ્રશ્ન એમ પૂછે કે વિકસિત દેશમાં બેરોજગારી કેવા પ્રકારની જોવા મળે અથવા વિકસતા દેશોમાં બેરોજગારી કેવા પ્રકારે જોવા મળે છે। તો ચાલો આપણે જોઈએ। તો અહીંયા તફાવતના રૂપે આપણે રજૂ કરેલું છે કે જેથી સરળતાથી યાદ રહે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કારણની, કે વિકસિત દેશની અંદર જે બેકારી જોવા મળે છે, બેરોજગારી જોવા મળે છે, તેની પાછળ કયા કારણ જવાબદાર છે। તો વિકસિત દેશની વાત કરીએ તો વિકસિત દેશમાં આર્થિક ચક્રીય પરિવર્તનો અને અસરકારક માંગના અભાવે બેકારી ઉદ્ભવે એટલે કે બેરોજગારી ઉદ્ભવે। તો વિકસિત દેશ કે જે દેશનો વિકાસ થઈ ગયો છે એ દેશની વાત કરીએ તો વિકસિત દેશમાં આર્થિક ચક્રીય અને પરિવર્તનોની સાથે સાથે અસરકારક માંગના અભાવે ત્યાં બેકારી ઉદ્ભવે। જ્યારે વિકસતા દેશો એટલે કે ભારત જેવા દેશની વાત કરીએ તો જ્યાં વસ્તીનું વધુ પ્રમાણ હોય કે ઝડપથી વધતી વસ્તી હોય ત્યાં શ્રમના પુરવઠા વધવાથી એટલે કે શ્રમનો પુરવઠો વધવાથી અને માળખાગત ખામીને કારણે બેરોજગારી ઉદ્ભવે છે। તો વિકસિત દેશ અને વિકસતા દેશમાં જે બેરોજગારી જોવા મળે છે એનો પહેલો તફાવત એ છે કે વિકસિત દેશની અંદર આર્થિક ચક્રીય અને પરિવર્તનોની સાથે સાથે અસરકારક માંગના અભાવે બેકારી જોવા મળે, જ્યારે વિકસતા દેશની અંદર શ્રમના પુરવઠામાં વધારો થવાથી અને માળખાગત ખામીને લીધે બેરોજગારી ઉદ્ભવે છે। અલગથી એક વાક્યમાં સવાલ એ પણ પૂછાય કે ભારતની અંદર જે બેરોજગારી જોવા મળે છે એ કેવા પ્રકારની બેરોજગારી છે, તો આપણે કહી શકીએ માળખાગત ખામીને કારણે જોવા મળતી બેરોજગારી કહેવાય છે। તો માળખાગતને આધારે પણ ભારતમાં બેરોજગારી જોવા મળે છે। ત્યાર પછી આગળની વાત કરીએ તો એનો સમયગાળો કેવો હોય છે, કે વિકસિત દેશમાં જે બેરોજગારી જોવા મળે એમનો સમયગાળો, વિકસતા દેશોમાં જે બેરોજગારી જોવા મળે છે એમનો સમયગાળો કેવો। તો વાત કરીએ તો વિકસિત દેશમાં જે બેરોજગારી હોય છે એકદમ ટૂંકા ગાળાની હોય છે, એ થોડા સમય માટે ત્યાં બેરોજગારી જોવા મળે છે, પરંતુ વિકસતા દેશોની અંદર જે બેરોજગારી હોય છે એ ખૂબ જ લાંબા ગાળાની હોય છે। તો સમયને આધારે વિકસિત દેશમાં ટૂંકા ગાળાની બેરોજગારી જોવા મળશે, વિકસતા દેશની અંદર લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે છે। આગળ વાત કરીએ તો તેના પ્રકારો, કે વિકસિત દેશમાં અને વિકસતા દેશમાં જે બેરોજગારી જોવા મળે છે તેમાં કયા કયા પ્રકારનો સમાવેશ કરવામાં આવે છે તેની વાત કરીએ તો વિકસિત દેશની અંદર ચક્રીય બેરોજગારી જોવા મળે છે અને ઘર્ષણજન્ય બેકારી જોવા મળે। તો વિકસિત દેશની અંદર બે પ્રકારની બેરોજગારી આપણે જોઈ શકીએ, એક ચક્રીય બેરોજગારી અને બે ઘર્ષણજન્ય બેરોજગારી। તો એવું કહી શકીએ કે વિકસિત દેશમાં માત્ર બે પ્રકારની બેરોજગારી જોવા મળે, જ્યારે વિકસતા દેશોની વાત કરીએ
તો વિકસતા દેશોની અંદર સંપૂર્ણ બેકારી પણ જોવા મળે છે, અર્ધ બેકારી પણ જોવા મળે છે અને પ્રચ્છન્ન બેકારી પણ જોવા મળે. તો વિકસતા દેશોની અંદર 3 પ્રકારે બેરોજગારી જોઈ શકાય. 1 સંપૂર્ણ બેકારી, 2 અર્ધ બેકારી, 3 પ્રચ્છન્ન બેકારી. તો આપણે વાત કરી પ્રકારોને આધારે વિકસિત દેશોમાં અને વિકસતા દેશોમાં જે બેરોજગારી જોવા મળે છે તે. ફરીવાર મિત્રો, કારણને આધારે વિકસિત દેશોમાં અલગ પ્રકારની બેરોજગારી છે, વિકસતા દેશોમાં પણ અલગ પ્રકારની બેરોજગારી છે. ત્યારબાદ વાત કરીએ સમયગાળાને આધારે પણ અલગ અલગ પ્રકારની બેરોજગારી જોવા મળે છે અને પ્રકારોને આધારે પણ વિકસિત દેશ અને વિકસતા દેશોમાં અલગ અલગ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ આપણે કયા દેશમાં, એટલે કે વિકસતા દેશોમાં, એટલે કે કેવા વિકસિત દેશો છે અને કયા વિકસતા દેશો છે તેની વાત કરીએ કે જ્યાં આ પ્રકારની બેકારી જોવા મળે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિકસિત દેશની. તો અમેરિકા, જાપાન અને ફ્રાન્સ જેવા વિકસિત દેશોની અંદર આ બેકારી જોવા મળે છે. અને જ્યારે વિકસતા દેશોની વાત કરીએ તો ભારત, પાકિસ્તાન અને ચીન જેવા દેશોની અંદર આ આપણે જે ઘર્ષણજન્ય અથવા ચક્રીય બેરોજગાર છે એના સિવાયની જે આપણે વાત કરી, એટલે બાકીની કઈ બેરોજગારી વધી? તો સંપૂર્ણ બેરોજગારી વધી, અર્ધ બેરોજગારી વધી અને જે પ્રચ્છન્ન બેરોજગારી વધી તે ભારત, પાકિસ્તાન અને ચીન જેવા દેશોમાં જોવા મળશે. ત્યાર પછી છેલ્લે વાત કરીએ કે આ જે બેરોજગારી ઉદ્ભવે છે એ બેરોજગારીને દૂર કરવા માટે કેવા ઉપાયો હાથ ધરીએ? તો વિકસિત દેશોમાં જે બેરોજગારી ઉદ્ભવે છે એ બેરોજગારી દૂર કરવા માટે અસરકારક માંગમાં વધારો કરી શકાય. કે અસરકારક માંગમાં વધારો થવાને કારણે પણ આપણે બેરોજગારી વિકસિત દેશોમાંથી ઘટાડી શકીએ છીએ. અને ત્યારબાદ વાત કરીએ વિકસતા દેશોની. તો વિકસતા દેશોની અંદર માળખાગત પરિવર્તનોથી, કે આપણે જોયું કે માળખાગત ખામીને કારણે બેરોજગારી ઉદ્ભવે છે, તો માળખાગત પરિવર્તનોથી આપણે બેરોજગારીમાં ઘટાડો કરી શકીએ છીએ. અને આગળ વાત કરીએ સમસ્યાજનક, એટલે કે જે વિકસિત દેશ છે એ વિકસિત દેશની અંદર જે બેકારી ઉદ્ભવે છે તેને કારણે કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી, પરંતુ વિકસતા દેશોની અંદર જે બેરોજગારી ઉદ્ભવે છે તેને કારણે ઘણી બધી સમસ્યાનું સર્જન થાય છે. તો આપણે આ વાત કરી વિકસિત દેશની અંદર જે પ્રકારે બેરોજગારી જોવા મળે છે એ બેરોજગારીની વાત કરી, કેવા પ્રકારની બેરોજગારી ઉદ્ભવે છે તેને દૂર કરવા માટે આપણે કેવા ઉપાયો હાથ ધરી શકીએ. તેવી જ રીતે આપણે વિકસતા દેશોની વાત કરી કે વિકસતા દેશોમાં જે બેરોજગારી જોવા મળે તેની અંદર કયા પ્રકારની બેરોજગારી જોઈ શકીએ છીએ, તેના કારણે કેવી સમસ્યા ઉદ્ભવે છે અને સમસ્યાને દૂર કરવા માટે આપણે કેવા ઉપાયો હાથ ધરવા તેના વિશે આપણે વાત કરી. આભાર વિદ્યાર્થીઓ.